हेलो फ्रेंड, वेलकम टू कल्पना's किचन। હેલો ફ્રેન્ડ્સ, અષાઢ અને શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે આપણે વ્રતો અને ઉપવાસો ચાલુ થઈ જાય અને એમાં આપણે ભારતીય સંસ્કૃતિ એટલે બહેનો બધા જ વ્રત અને ઉપવાસ કરતી હોય અને કાંઈક ને કંઈક અલગ અલગ બનાવતી હોય. તો એમાં જો ચોમાસું હોય તો આવું ચટપટું મળી જાય ફ્રેન્ડ્સ, તો મજા આવી જાય અને એવું ઇન્સ્ટન્ટ મળી જાય કે તમે આરામથી ઘરે બનાવી શકો છો અને કોઈ બી ઝંઝટ વગર બનાવી શકો છો. તો આજે હું તમારી સામે લઈને આવી છું કે પલાળવાની કે બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જતા સાબુદાણાના ભજીયા, સાબુદાણા અને સામાના ભજીયા. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વ્રત અને ઉપવાસની અંદર ખાઈ શકાય એવા ફરાળી ભજીયા. તો એના માટે મેં અહીંયા લીધા છે સાબુદાણા 1 કપ અને 1/4 કપ છે એ સામો લીધો છે. તમે તમારા ઘરની કોઈ બી કટોરી છે એ સેટ કરીને લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એને થોડા શેકી લેવાના છે જેથી કરીને થોડુંક મોઇશ્ચર હોય નીકળી જાય. ગેસ ઉપર મેં પેન ચડાવી દીધું છે, એની અંદર આપણે સાબુદાણા છે એ એડ કરી દઈશું. ધીમા ગેસે જ આપણે એને શેકવાના. આપણા સાબુદાણા છે એ શેકાઈ જવા આવે. હવે એને આપણે બહાર કાઢી લઈશું. હવે આ જ પેનની અંદર આપણે થોડુંક સામો શેકી લઈશું. સામાને આપણે વધુ વાર નથી શેકવાનું. સાબુદાણા ઠંડા થઈ ગયા છે. હવે આપણે મિક્સરની અંદર એનો પાવડર કરી લઈશું. હવે આપણે મિક્સરની અંદર એડ કરી દઈશું. સાથે સામો બી એડ કરી દઈશું આપણે અને પીસી લઈશું. પીસાઈ ગયું છે આપણે સાબુદાણા અને સામો. આવી રીતના આપણે થોડુંક દરદરું રાખવાનું છે. હવે ભજીયામાં નાખવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા સિંગ લીધા છે, થોડુંક આદું લીધું છે, મરચાં છે અને મીઠા લીમડાના પાન છે. એને આપણે અધકચરા મિક્સરની અંદર પીસી લઈશું. આપણું મરચાં અને આદું એવું પીસાઈ ગયું છે અધકચરું, અને એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું. હવે આ જારની અંદર આપણે ભજીયામાં ખાવા માટેની ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા પુદીનાના પાન, ધાણા ભાજી, મરચાં, આદુ અને સિંગ લીધા છે એ આપણે પીસી લઈશું. એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. થોડુંક આમાં પાણી એડ કરીશું અને પીસી લઈશું પાછા. આપણી સરસ મજાની ટેસ્ટી એવી ચટણી બી પીસાઈ ગઈ છે. હવે એક બાઉલની અંદર આપણે એને લઈ લઈશું. મેં એક બટેટું લીધું છે અને મોટું છે. જો તમારે મીડિયમ હોય તો 2 લેવા. મારે મોટું છે એટલે મેં 1 લીધું છે. હવે એને આપણે સમારી લઈશું. બટેટાને પણ આપણે આ જારની અંદર પીસી લેવાનું છે, કારણ કે આપણે જે ભજીયા બનાવવાના છે એ આને કંઈ બાફવાની કે એવી કંઈ જરૂર નથી. સીધું પીસીને આપણે એડ કરીશું. આને બી આપણે પીસી લઈએ. બટેટું બી આપણું પીસાઈ ગયું છે. પાણી મેં બિલકુલ એડ નથી કર્યું. હવે જે આપણે સાબુદાણા અને સામો દળ્યા હતા એની અંદર પીસેલા બટેટા છે એનું મિશ્રણ આપણે રેડી દઈશું. ફ્રેન્ડ્સ, આ ભજીયા એવા થશે કે નથી એને બાફવાની ઝંઝટ કે નથી કંઈક વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાની ઝંઝટ. ઇન્સ્ટન્ટ આ ભજીયા બની જાય છે અને તમારે મન થાય ત્યારે તમે ખાઈ શકો છો. એની અંદર એડ કરીશું આપણે ટેસ્ટ મુજબ મીઠું. થોડું એડ કરીશું આપણે ધાણા જીરું પાવડર, થોડુંક આખું જીરું. અહીંયા મેં જે ખાંડીને રાખી હતી આદુ, મરચાં અને સિંગદાણાની પેસ્ટ એ આપણે એડ કરી દઈશું. થોડીક ધાણા ભાજી એડ કરી દઈશું. થોડોક લીંબુનો રસ એડ કરીશું. થોડીક શુગર એડ કરીશું ચટપટો ટેસ્ટ આપવા માટે. શુગર નાખવી બિલકુલ ઓપ્શનલ છે.
થોડાક એડ કરીશું તલ. બધું મિક્સ કરી દઈશું, હાથેથી મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે હજી મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. કારણ કે તમારા સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે ને એટલે બધું અમે આ કાર્ય ફ્રેન્ડ્સ કરી શકીએ છીએ. આપણે મિક્સરની અંદર જે પીસ્યું હતું બટેટું એનું પાણી વધ્યું છે એ થોડુંક આપણે એડ કરી દઈશું. આપણે થોડુંક પાણી એડ કરીએ, થોડુંક ઓછું છે તમે દહીં બી એડ કરી શકો છો. અને જો ક્યારેક એવું થાય કે ઢીલું થઈ ગયું છે તો તમે રાજગરાનો કે એવું કંઈ બી લોટ હોય, ફરાળી લોટ હોય, તમે એડ કરી શકો છો. હવે આને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું, કારણ કે સાબુદાણા અને સામુ છે એ પલળી જાય. ફ્રેન્ડ્સ, આપણા ભજીયાના બેટરે રેસ્ટ લઈ લીધો છે, તમે જોઈ શકો છો. થોડું છે એ કઠણ થઈ ગયું છે, પલળ્યું એટલે થોડુંક આપણે 1 ચમચી પાણી તમે એડ કરી શકો છો અને દહીં બી એડ કરી શકો છો. આપણે 1 ચમચી દહીં એડ કરીશું અંદર અને લૂઝ કરી લઈશું. આની અંદર ફ્રેન્ડ્સ સોડા એડ કરવાની બિલકુલ જરૂર નથી. આની અંદર આપણે બટેટા પીસીને એડ કર્યા છે તેનો જે સ્ટાર્ચ હોય એનાથી જે ભજીયા છે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. આવી રીતના આપણે ભજીયા પડે એ રીતના રાખવાનું છે. ગેસ ઉપર મેં એક કઢાઈ ચડાવી દીધી છે અને તેલ ગરમ કરવા માટે મેં રાખી દીધું છે અને તેલ બી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા ઉતારીશું. એકદમ મસ્ત અને ક્રિસ્પી એવા આપણા ભજીયા બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એનો કલર એકદમ મસ્ત આવે છે. જોઈને ફ્રેન્ડ્સ, ભજીયા બનાવવા કેટલા આસાન છે. આપણે એવું જ લાગતું હતું કે વ્રત અને ઉપવાસ વગર જ ભજીયા ખાઈ શકાય, પણ વ્રત અને ઉપવાસમાં પણ આવા ટેસ્ટી ભજીયા આપણે ખાઈ શકીએ છીએ અને એ પણ એકદમ ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકીએ છીએ, કોઈ પણ ઝંઝટ વગર. ન પલાળવાની ઝંઝટ, ન બાફવાની ઝંઝટ, બસ બધું મિક્સ કર્યું અને 10 મિનિટ રેસ્ટ આપ્યો એટલે આપણા ભજીયા છે એ રેડી થઈ જાય છે ફ્રેન્ડ. તેલ વગર બી આ બનાવી શકો છો પમટ્રેની અંદર, તો ઓઇલ ફ્રી થઈ જશે. જે ડાયટિંગ કરતા એના માટે બી બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ ટ્રાય કરજો. બહુ જ એવા સરસ એવા ભજીયા બને છે અને ભજીયાનું નામ પડે એટલે તો આપણા મોઢાની અંદર પાણી ચોક્કસ આવે ફ્રેન્ડ્સ. ને એમાંય આવે ચોમાસું હોય અને આવો વ્રતો અને તહેવારોનો મહિમા હોય એટલે મજા આવી જાય આવું બધું ચટપટું ખાવાની. અને તમે બહાર બી જાઓ તો બી આ લઈ જઈ શકો છો, બહુ જ મજા આવશે ખાવાની ફ્રેન્ડ્સ. અવાજ બી તમે સાંભળી શકો છો. ઉપરથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ એવા બન્યા છે ફ્રેન્ડ્સ. હું તમને તોડીને બી બતાવું, તમે જોઈ શકો છો. અને એમાંય તે ફુદીનાની ચટણી હોય ફ્રેન્ડ્સ, તો ખાવાની એકદમ મજા પડી જાય. અને એમાંય તે ચોમાસું ફ્રેન્ડ્સ, તો ખાવાની એકદમ મજા પડી જાય એવા આપણા સુપર ટેસ્ટી ભજીયા બન્યા છે ફ્રેન્ડ્સ. તો તમને આ ભજીયા ફ્રેન્ડ્સ ફરાળી કેવા લાગ્યા તો મને કોમેન્ટ સેશનમાં ફ્રેન્ડ ચોક્કસથી જણાવજો. આ વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા ચટપટા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, આવજો.